પણ થઈ ગયું. ના હોય, હજી તો કેટલી નાની છે. તે આપણામાં નાની ઉંમર હોય ને ત્યારે બધાયનું સગપણ થઈ જાય. પણ ચિંતાનો વિષય એ છે કે રૂકમાબાઈ સત્સંગી છે અને એના ઘરના સાસરિયા કોઈ સત્સંગી નથી. બોલ. અલી તો સત્સંગની ક્યાં વાત કરે છે? એના સાસરિયા તો સત્સંગના દ્વેષી છે, દ્વેષી. અને ઈ બધું તો ઠીક, એના ઘરે તો એક બાવો પડ્યો પાથર્યો રહે છે. આખો દી ગાંજો પીધા કરે છે. અરે અફેટીને એની આંખો લાલ ઘૂમ રહે છે. અરે ધોળે દાડે પણ એની પાસે જાતા બીક લાગે. નાયા વગરનો ધંધા તો હોય છે. રૂકમા બહુ, આ આપણા ગુરુ છે. એમના ચરણમાં શીશ નમાય ને એમના હાથ તારા માથા ઉપર મુકાવીને આશીર્વાદ લે. અને હમણાંથી ના, આ તારો પતિ કહે છે કે કૌશું ગુરુના ચરણમાં માથું મૂક. માથું તો એક શ્રી હરિના ચરણમાં મૂક્યું છે. સતી હોય કે સનાની, પર પુરુષનો ઓછાયો ના લે તો સ્પર્શ તો થાય જ કેમ માં? સંત હોય તોય દૂરથી પ્રણામ. એને હું મારું મોઢું નહીં દેખાડું. હો માં, આવી મોટી સમજણ વાળી બોલ્યા મોટા સતી પસંદ પછી મને સમજવાની છે. એ ભા, આપણા ગુરુ કહેશે કે ભાભીના પગલા છે ને મેલા છે, તે આપણા ઘરની લક્ષ્મીને ભરતી જાય. હાય હાય, હું વાત કરે છે. ઓહો.